નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ પટેલ શ્રી વિદ્યાનગર પ્રાઇમરી સ્કૂલ તરફથી તમને આવકારું છું. ધોરણ 5 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 ચઢીએ ઊંચા ચઢાણ ભાગ 3 5 ફેબ્રુઆરી 1984ની વાત. નદી પાર કરવી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. તો જે પર્વતારોહક હોય છે એમને નાસ્તામાં સામાન્ય રીતે શું આપવામાં આવતું હોય છે? વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ, કે જેથી કરીને શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવી રાખવા માટે આ જરૂરી હોય છે. રોજ સવારે અમારી તબિયત તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. તો હવે નદી પારની મુસાફરી કરવાની છે અને એ નદી પારની મુસાફરી દરમિયાન સંગીતા મેડમ, કે જે પોતે વિચારતા હતા આ પ્રમાણે કે કેવી રીતે આ નદીને પાર જઈ શકાશે. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી. ક્યારેક તમે પણ જો આવી રીતે દોરડા ઉપરથી દોરડા દ્વારા રોપવેની જેમ આનંદ મેળવેલો હોય તો તમને ખ્યાલ આવે. ઘણી વખત એક ટેકરી ઉપરથી બીજી ટેકરી ઉપર આવી રીતે જતા હોઈએ છીએ, અથવા તો નાની સરખી નદી હોય તો એને પણ આવી રીતે પસાર કરવા માટે વ્યવસ્થા હોય છે. ક્યારેક તમે ફેમિલી સાથે ફરવા ગયા હો તો ત્યાં તમને આનો અનુભવ થતો હશે. તમે પણ આવી રીતે દોરડાની મદદથી નદી પાર કરેલી હશે, અથવા તો એક નાની ટેકરી પરથી બીજી નાની ટેકરી ઉપર પહોંચ્યા હશો. આગળ વાત કરીએ આપણે. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. તો પ્રશિક્ષકે શરૂઆત કરી નદી પાર કરવાની અને એમને બીજી બાજુ પહોંચી ગયા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી. એટલે સંગીતા મેડમ સૌથી છેલ્લે ઊભા હતા. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા અને તે હારમાં હું છેલ્લે ઊભી હતી. એ આશા કે મને કોઈ જોશે નહીં. કઈ આશા એ પોતે ઊભા હતા કે કોઈ મને જોવે નહીં એટલે છેલ્લે મારો વારો આવે. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. એટલે એમનો ઉત્સાહ વધારવા માટે. અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો.
મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. ધ્યાન રાખજો, સવાલ આવશે આપણી જોડે. સંગીતા મેડમને નદી કેવી રીતે પસાર કરી તે વખતે શો અનુભવ થયો? મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લફસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી નહોતી. દોરડું પકડો, દોરડું પકડો. તો અવાજ સંભળાતો હતો, બધા બૂમ પાડતા હતા, દોરડું પકડો, દોરડું પકડો. તો હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી, થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. તો આ પ્રમાણે સંગીતા મેડમે નદી પાર કરી. આ એમનો નદી પાર કરવાનો અનુભવ. પર્વતારોહકો કેવી રીતે ચઢાણ કરતા હોય છે તેનો આ એક ફોટો બતાવ્યો છે, ચિત્ર બતાવેલું છે. તમે પણ ક્યારેક આવી રીતે પર્વતારોહણ કર્યું હશે. તો સવાલ આપણો એ હતો, સંગીતા મેડમે નદી કેવી રીતે પસાર કરી તે વખતે શો અનુભવ થયો? તો આપણે આ જે ચર્ચા કરી એની અંદર ફરી એકવાર હું બોલી જાઉં છું, ઝડપથી જવાબ એનો. સંગીતા મેડમે નદી પાર કરવા પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની ઉપર કડી ભરાવી. પછી તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી. તેમણે દોરડું પકડ્યું અને મક્કમતાથી પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું શરૂ કર્યું, નદી ઊંડી થતી જતી હતી અને ધીમે ધીમે પાણી સંગીતા મેડમના ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે તેમનું સંતુલન જતું રહ્યું અને તેઓ લફસવા લાગ્યા. દોરડું તેમના હાથમાંથી સરકવા લાગ્યું. તેમને લાગતું હતું કે તેઓ નદીમાં તણાઈ જશે, પરંતુ પછી ખ્યાલ આવ્યો કે તેઓ કડીથી દોરડા સાથે બંધાયેલા હતા. તેમણે દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને તેમની જાતને આગળ ધકેલી. થોડી હિંમત રાખી તેઓ નદી કિનારે પહોંચ્યા અને આ રીતે તેમણે નદી પસાર કરી અને આ વખતે તેમને અનહદ ખુશી થઈ.
તો આ સંગીતા મેડમ કે જેમને નદી પસાર કરી અને એમને અનહદ આનંદ મળ્યો, પરંતુ શરૂઆતની અંદર થોડી મુશ્કેલીઓ પડી હતી, પરંતુ મુશ્કેલીઓ બાદ તેઓ નદી પાર કરી શક્યા. શોધો અને લખો. પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? સવાલ હશે આપણો આ પણ લખવાનો હોમવર્કની અંદર. પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? મજબૂત અને લાંબા દોરડા, ખીલાઓ, કડી, હથોડી, ખીલાવાળા ગમબૂટ, સૂવાની બેગ, પાણીની બોટલ, ખાવાના પેકેટ, ઓક્સિજનના સિલિન્ડર, પ્લાસ્ટિકની ચાદર અને તંબુ. આવા પ્રકારના સાધનોની જરૂર પડે છે. ફરીથી બોલું, પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનની જરૂર પડે છે? મજબૂત અને લાંબા દોરડા, ખીલાઓ, કડી, હથોડી, ખીલાવાળા ગમબૂટ, સૂવાની બેગ, પાણીની બોટલ, ખાવાના પેકેટ, ઓક્સિજનના સિલિન્ડર, પ્લાસ્ટિક ચાદર, તંબુ. તમે ક્યારેક કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે? તો હા, આપણે સામાન્ય રીતે કૂવામાંથી ડોલ વડે પાણી કાઢવા માટે કડી અને દોરડાનો ઉપયોગ જોયેલો હોય છે, જે ગરગડીની રચના બનાવતી હોય છે તે. જો તમારે પર્વત પરની નદી પાર કરવાની હોય તો તમે બીજા કયા ઉપાય કરી શકો? ધ્યાન રાખજો, આ સવાલ પણ આપણી જોડે હશે હોમવર્કમાં. પર્વત પરની નદી પાર કરવા હવા ભરેલી બોટમાં રિવર રાફ્ટિંગ કરી શકીએ. તમે પણ કરી હશે કદાચ રિવર રાફ્ટિંગ, ટીવીમાં પણ જોતા હશો રિવર રાફ્ટિંગ. બોટમાં બેસીને, હવા ભરેલી બોટ હોય છે, એમાં આપણે જાતે જ અને આપણા જે સાથે રહેલા મિત્રો હોય છે એની સાથે, ગ્રુપના સભ્યો સાથે આપણે રિવર રાફ્ટિંગ કરવાની હોય છે. એ ઉપરાંત વાત કરીએ તો રોપવે, દોરડા વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈ શકીએ છીએ. તો નદી પાર કરવી હોય તો કયા ઉપાયો કરી શકાય? હવા ભરેલી બોટમાં રિવર રાફ્ટિંગ, અને બીજું રોપવે દ્વારા આપણે જઈ શકીએ છીએ. શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? આ પણ સવાલ હશે આપણો. શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? પર્વત પર આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ચડીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે ને આપણે ઉપર ચડવાનું હોય છે, એટલે વધારે શક્તિની જરૂર પડે. એ ઉપરાંત રસ્તાઓ ખરબચડા, સીધા ચઢાણવાળા અને વાંકાવાળા હોય છે, એટલે વળાંકવાળા હોય છે, વાંકા હોય છે. રસ્તાઓ કેવા હોય છે? ખરબચડા, સીધા ચઢાણવાળા અને વળાંકવાળા હોય છે. ત્રીજો પોઈન્ટ, ચઢાવ પણ ઊંચો નીચો હોય છે, ઉપર જવાનું પાછું નીચે ઉતરવું પડે એ પ્રમાણે, અને તેથી આપણને પર્વતો પર ચઢવા માટે વધારે શક્તિની જરૂર પડે છે. તો ફરી એકવાર, પહેલો પોઈન્ટ, પર્વત પર આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ચઢીએ છીએ. બીજો પોઈન્ટ, રસ્તાઓ ખરબચડા, સીધા ચઢાણવાળા અને વળાંકવાળા હોય છે. ત્રીજો પોઈન્ટ, ત્યાંનો ચઢાવ પણ ઊંચો નીચો હોય છે. ચોથો પોઈન્ટ, તેથી આપણને પર્વતો ઉપર ચઢવા માટે વધારે શક્તિની જરૂર પડે છે. તો આ પ્રમાણે આ એની વાત થઈ. તમે ક્યારે બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે? અને સાંભળ્યું હોય તો તમારે એ તમારા મિત્ર સાથે શેર કરવાની, એટલે તમને ખ્યાલ આવે. તો આ પ્રમાણે આજે ભાગ 3નું કામ પૂરું કર્યું. આજે આપણે ભાગ 3માં જે અભ્યાસ કર્યો તેના પ્રશ્નો હોમવર્કમાં નોંધી લઈશું. પ્રશ્ન 7, 8, 9 અને 10, આ 4 પ્રશ્નો તમારે હોમવર્કમાં નોંધવાના છે. 7મો પ્રશ્ન, સંગીતા મેડમે નદી કેવી રીતે પસાર કરી? પ્રશ્નાર્થ, તે વખતે શો અનુભવ થયો? 8મો સવાલ, પર્વતારોહણ કરવા કેવા સાધનોની જરૂર પડે છે? 9મો સવાલ,
જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો? 10મો અને છેલ્લો સવાલ, શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? આવતી વખતે ભાગ 4માં વધારે અભ્યાસ કરીશું. પણ મિત્રો, તમે પાઠ વાંચજો તો તમને મજા આવશે. આનંદ આપે એવો પાઠ છે. આવજો મિત્રો.